નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સુખ કરતા દુઃખ હરતા શ્રી ગણેશજીના મહિમાની વાતો કરીએ છીએ. ગણપતિ દાદાનો ઉત્સવ ખૂબ સારી રીતે ઘરના તમામ સભ્યો, શેરી મહોલ્લાના સભ્યો અને જે કોઈ ગણપતિ દાદાને ખૂબ માને છે એવા વ્યક્તિઓ આ ઉત્સવને ખૂબ સારી રીતે મનાવી રહ્યા છે. ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિના દાતા છે, સુખ કરતા છે, દુઃખ હરતા છે. જ્યારે પણ કંઈક માર્ગ સૂચતો ન હોય અને આપણે ગણપતિ દાદાના શરણમાં ચાલ્યા જઈએ તો ગણપતિ દાદા ગમે તેવા કંઈ પણ કષ્ટ હોય એ દૂર કરવા માટે યોગ્ય બુદ્ધિ પ્રદાન કરાવે છે, યોગ્ય બુદ્ધિ પ્રદાન કરાવે છે. કારણ કે બુદ્ધિના દાતા પણ શ્રી ગણપતિ દાદા છે. ગણપતિ દાદાનો આપણે જેટલી પણ વાતો કરીએ ઓછી છે. ઘણી બધી વાતો છે એમની, પરંતુ આપણે એમને ભાવથી પૂજન અર્ચન કરીએ. ગણપતિ દાદાને દૂર્વા ખૂબ પ્રિય છે. દૂર્વા એમને ચડાવીએ. જાસૂદનું ફૂલ છે અને મીઠો પ્રસાદ. એમને એમ નથી કે ભાઈ લાડુ જ તમે આપો. લાડુ પ્રિય છે, મોદક પ્રિય છે ગણપતિ દાદાને, પરંતુ મીઠી કોઈ પણ વસ્તુ એમને પ્રસાદ તરીકે આપણે ધરાવીએ. બસ આટલામાં જ આ ગણપતિ દાદા રાજી થઈ જાય છે. ગણપતિ દાદાના ઘણા બધા સ્વરૂપો છે. બાળ સ્વરૂપ છે, મોટા સ્વરૂપ છે. ગણપતિ દાદાએ ઘણા બધા દેવોના કષ્ટો દૂર કર્યા છે. એવા ગણપતિ દાદાનો અત્યારે જે ઉત્સવ ચાલી રહ્યો છે તે આપણે ખૂબ સારી રીતે મનાવીએ. ગણપતિ દાદાનો ઉત્સવ 10 દિવસનો છે, પરંતુ 10 દિવસમાં આપણે આ ઉત્સવ મનાવીને ગણપતિ દાદાને પછી ભૂલી જઈએ એવું કરવાનું નથી. ગણપતિ દાદાને આપણે દરરોજ યાદ કરવાના છે, દરરોજ. તો ગણપતિ દાદાને રોજ આપણે સવારે, બપોરે, સાંજે જ્યારે ટાઈમ મળે ત્યારે એમનું નામ સ્મરણ કરીએ. એમનો બીજ મંત્ર પણ બહુ નાનો અમથો છે. ઓમ ગમ ગણપતયે નમઃ, ઓમ ગમ ગણપતયે નમઃ. આ મંત્ર કરવાથી પણ ગણપતિ દાદા આપણા ઉપર ખુશ થઈ જાય છે અને એને એમ લાગે છે કે મને કોઈ મારા ભક્ત યાદ કરે છે. નિષ્કામ ભક્તિની વાત કરું છું. નિષ્કામ ભક્તિ તમે કરજો. એને ખબર છે કે તમારે શું જરૂર છે. એ તમારા માંગ્યા વગર દરેક વસ્તુ તમને પ્રદાન કરાવશે. આવા ગણપતિ દાદાનો જે ઉત્સવ ચાલી રહ્યો છે તેનું આપણે ભાવપૂર્વક, પ્રેમપૂર્વક પૂજન અર્ચન કરીએ, એમના આશીર્વાદ મેળવીએ. ગણપતિ દાદાનો આશીર્વાદ સૌ ઉપર ઉતરે. જે પૂજન કરે છે એના પર તો ઉતરવાના જ છે, પરંતુ જે પૂજન નથી કરતા એવા વ્યક્તિઓ પર પણ આ ગણપતિ દાદાના આશીર્વાદ ઉતરે એવી આપણે ગણપતિ દાદાને ખૂબ પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ. ગણપતિ દાદા દરેકના અટકેલા અધૂરા રહેલા કાર્યમાં ગતિ પ્રદાન કરાવે, ગતિ પ્રદાન કરાવે, યોગ્ય નિર્ણય શક્તિ પ્રદાન કરાવે એવી આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ. અને મેં જેમ કહ્યું કે 10 દિવસ જ પૂજન કરીએ અને યાદ કરીએ એવું ન કરતાં ગણપતિ દાદાને આપણે દરરોજ
ભાવપૂર્વક યાદ કરીએ તો પણ આપણું દરેક કામ સિદ્ધ થઈ જશે. સુખ કરતા અને દુઃખ હરતા ગણપતિ દાદા આપણા માટે ખૂબ જેને કહેવાય આશીર્વાદરૂપ બની જશે. એવા ગણપતિ દાદાના ચરણમાં સૌ વતી હું નમસ્કાર કરું છું. દરેકના ઉપર ગણપતિ દાદાની ખૂબ આશીર્વાદ ઉતરે, એમના વરદસ્ત આપણા ઉપર રહે. જય શ્રી ગણેશ. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગણેશ.